યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગના મામલે કોન્ટ્રાક્ટર અને ચીફ વોર્ડનને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોઈ પણ એક્શન લેવામાં ન આવતા એબીવીપી સંગઠન યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યું હતું. એબીવીપી દ્વારા આજરોજ હર્ષિલ રબારીની આગેવાની હેઠળ રજૂઆત કરવામાં આવી છે કે હજી સુધી કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ કેમ નોંધાવવામાં આવી નથી. ચીફ વોર્ડનને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને થયેલા ફૂડ પોઈઝનિંગના મામલે એબીવીપીના વિદ્યાર્થીઓએ ચમચી અને થાળી લઈને વિરોધ નોંધાવ્યો હતો. યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ વીસીને તેમની ખુરશી ઉપર બેસવા માટે જણાવ્યું હતું, પરંતુ વીસીએ પોતે ઇન્ચાર્જ વીસી હોવાનું જણાવી ખુરશી ઉપર બેસવા માટેનો ઇનકાર કરતા એબીવીપીના આગેવાનોએ એમએસ યુનિવર્સિટીની ખુરશી રામ ભરોસે તેમ લખીને રામધૂન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે આ સમયે વીસી મૂક પ્રેક્ષક બનીને બેસી રહ્યા હતા. અમે બહેનોને પાણી આપવા ગયા છે આ રેસ્ટોરન્ટની અંદર. સાહેબ તો તમે ગયા છો, અમે તમને તું નીચે બેસ. આપણે જઈ આવવાનું. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે છે ધનેશ પટેલ સર, એમને અમારે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે જે આટલી બધી વિદ્યાર્થીનીઓને જે ફૂડ પોઈઝનિંગ થયું છે એના 72 કલાક થઈ ગયા, પરંતુ કોઈ લીગલ એક્શન લેવામાં આવ્યું ન હતું. અને એક દિવસ પહેલાં પણ પરિષદ દ્વારા એક માંગ અને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ એ સ્વીકારવામાં આવી ન હતી, જેના લીધે આજે ઉગ્ર પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. અને અમારી મુખ્ય માંગો બે એ હતી કે જે વીસીને જે માંગ કરવામાં આવી હતી કે જે ચીફ વોર્ડન છે એમનું રાજીનામું આપવામાં આવે, અને જે કોન્ટ્રાક્ટર છે એના વિરુદ્ધ જે લીગલ એક્શન હજી સુધી નથી લેવામાં આવે. તેથી અમારી માંગ સ્વીકારવામાં આવી છે. અમને કીધું છે કે જે કોન્ટ્રાક્ટર છે એના તરફ આજે એફઆઈઆર થશે અને આજ સાંજ સુધીમાં અમારી માંગ સ્વીકૃત થશે. અને જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો પરિષદ કાલે વધુમાં વધુ ઉગ્ર આંદોલન કરશે.